તો હવે છે 14મું ચેપ્ટર. ઓકે, તેમાં પહેલું તો તફાવત પૂછી શકે છે કે પીએન જંક્શનમાં જે ફોરવર્ડ અને રિવર્સ બાયસ હતો એનો તફાવત પૂછી શકે છે. ઓકે, તો ફોરવર્ડ બાયસમાં શું હોય કે જંક્શનના જે પી અર્ધવાહક સાથે બેટરીનો ધન ધ્રુવ એટલે કે પોઝિટિવ પ્લસ અને એન અર્ધવાહક સાથે બેટરીને ઋણ એટલે કે માઇનસમાં જોડવામાં આવે તો તેને શું કહેવાય? ફોરવર્ડ બાયસ. જ્યારે રિવર્સમાં જે પી જોડે માઇનસ એટલે કે ઋણ અને એન જોડે ધ્રુવ એટલે કે પ્લસ એવું જોડવામાં આવે તેને રિવર્સ બાયસ. ફોરવર્ડમાં પી જોડે પ્લસ એન જોડે માઇનસ અને રિવર્સમાં પી જોડે માઇનસ અને એન જોડે પ્લસ. ઓકે, હવે બીજું છે કે વિદ્યુત પ્રવાહ મેજોરિટી વિદ્યુતભાર વાહકને લીધે મળે છે. એટલે કે જે વધારે જે સૌથી મોટો જે વિદ્યુતભાર હોય એનું વહન થશે એના લીધે આપણને વિદ્યુત પ્રવાહ મળશે. અને આમાં માઇનોરિટી એટલે કે સૌથી જે ઓછો વિદ્યુતભાર હશે એના લીધે વિદ્યુત પ્રવાહ મળશે. ઓકે, મિલી એમ્પિયરના ક્રમનો વિદ્યુત પ્રવાહ મળે છે. એટલે કે મિલી એટલે કે બહુ જ મોટો એમ્પિયર અને આમાં માઇક્રો એમ્પિયર એટલે કે બહુ જ નાનો. માઇક્રો એટલે બહુ જ નાનો. ઓકે, ફોરવર્ડ બાયસ વોલ્ટેજનું મૂલ્ય વધારતા ડિપ્લેશન સ્તરની પહોળાઈ ઘટે છે અને જંક્શનનો અવરોધ વધે છે અને જે ઊંચાઈ છે એ ઓછી થાય છે. શું? ફોરવર્ડ બાયસનું વોલ્ટેજ એટલે કે વી જે આપણે વધારીએ એનાથી ડિપ્લેશનની પહોળાઈ ઓછી થાય છે, ઊંચાઈ પણ ઓછી થાય છે અને જંક્શનનો અવરોધ એટલે કે આર વધે છે. વોલ્ટેજ વધારીએ તો આર વધે છે ફોરવર્ડમાં અને રિવર્સમાં વધારીએ છે તો પહોળાઈ વધે છે અને ઊંચાઈ વધે છે. આમાં પહોળાઈ ઘટતી હતી, ઊંચાઈ ઘટતી હતી ને આમાં વધે છે. અને આનો જે અવરોધ જે આર છે એ ઘટે છે. આમાં લખ્યું નહીં પણ યાદ રાખવાનું ઘટે છે. ઓકે, આમાં જંક્શનનો જે અવરોધ છે આર એ 10 થી 100 ની વચ્ચે હોય છે અને આમાં તે 10⁶ કમ્પ્લેટ 10⁶ ક્રમનો હોય છે. બરાબર. બીજું છે કે શુદ્ધ જે અર્ધવાહક છે એમાં ઇલેક્ટ્રોન અને હોલથી વિદ્યુત પ્રવાહનું વહન કેવી રીતે થાય છે તેમાં આકૃતિ દોરવાની. પહેલાં 3 વાર આમાં ગોળ દોરવાના, અહીંયા આગળ પણ 3 વાર અને ત્રીજી વાર. એ બધામાં +4 એવું લખવાનું. બધામાં +4 લખવાનું અને એકબીજાને આવી રીતે જોઈન કરી દેવાનું. ઓકે, બધાને જોઈન કરી દેવાનું અને આમાંથી આ બાજુ બહાર કાઢી નાખવાનું. બરાબર, બધા બસ આટલી જ આકૃતિ દોરવાની છે, બીજું કંઈ નહીં. ખાલી અહીંયા ઘડી એક બીજો એક એક્સ્ટ્રા +4 આવશે અને એસઆઈ કહીશું આપણે. ઓકે, પછી આમાં લખવાનું કે ધારો કે આ આકૃતિ છે એમાં દર્શાવ્યા અનુસાર સ્થાન 1 પાસે હોલ છે. અહીંયા ઘડી સ્થાન 1 એવું લખી દેવાનું. અહીંયા સ્થાન 1 અને સ્થાન 2 અહીંયા ઘડી. સ્થાન 1 પાસે હોલ છે અને સ્થાન 2 પાસે કોવેલેન્ટ બંધમાં રહેલો ઇલેક્ટ્રોન ખાલી સ્થાન 1માં કૂદીને જાય છે. અહીંનો જે સ્થાન 2માં એક ઇલેક્ટ્રોન રહેલો હોય છે, અહીંયા જે સ્થાન 2 પાસે જે ઇલેક્ટ્રોન હશે એ કૂદીને સ્થાન 1 પાસે જતો રહેશે. બરાબર છે. આ કૂદકા પછી સ્થાન 2માં હોલ આવી જાય છે અને સ્થાન 1 પાસે ઇલેક્ટ્રોન હોય છે. જે સ્થાન 1 પાસે પહેલાં ખાલી જગ્યા હતી, હોલ હતો અને સ્થાન 2 પાસે ઇલેક્ટ્રોન હતો. બરાબર. આ સ્થાન 2 વાળો ઇલેક્ટ્રોન કૂદીને 1 પાસે જતો રહે છે તો 1 પાસેનો હોલ અહીંયા આગળ 2 પાસે આવી જશે. ઓકે, તો એવું જ લખ્યું છે. 2માં હોલ આવી જાય છે અને 1 પાસે ઇલેક્ટ્રોન જતો રહે છે. આમ જે હોલ અને ઇલેક્ટ્રોન પરસ્પર વિરુદ્ધ દિશામાં ગતિ કરે છે. મતલબ કે એક જણો આ બાજુ ગયો તો તેનો આ બાજુ આવે તો વિરુદ્ધ દિશામાં ગતિ થઈ. બરાબર. તો અહીં ઉષ્મા એટલે કે ગરમીના લીધે કોવેલેન્ટ બંધમાંથી જે મુક્ત થયેલો જે ઇલેક્ટ્રોન છે એ આમાં ભાગ લેતો નથી. જે કોવેલેન્ટ બંધમાંથી જે મુક્ત થયેલો ઇલેક્ટ્રોન એ આ પ્રક્રિયામાં ભાગ લેતો નથી. ઓકે, પણ જે મુક્ત થયેલો આ જે ઇલેક્ટ્રોન એ સ્વતંત્ર રીતે ગતિ કરે છે. એટલે એકલો ફર્યા કરે છે. આમાંથી જે નીકળેલો હોય છે એ. બરાબર. જેના પરિણામે જે વિદ્યુત ક્ષેત્રની અસર હેઠળ વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં ગતિ કરે છે. કઈ વિરુદ્ધ દિશામાં ગતિ કરે છે? ઇલેક્ટ્રોન પ્રવાહ આઈ બીજો આઈ મળે છે. ઓકે, આ જે હોલ છે એ કોવેલેન્ટ બંધમાં હોય છે અને સ્ફટિકમાં જ્યારે કોઈ બંધમાં હોલ ઉત્પન્ન હોય ત્યારે જે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર હોય તો જે વિદ્યુત સ્થિતિમાન જે ઊંચા વિદ્યુત સ્થિતિમાનથી નીચા વિદ્યુત સ્થિતિમાન તરફ ગતિ કરે છે. જે ઊંચું વિદ્યુત સ્થિતિમાન હતું એની જગ્યાએ નીચું આવી જશે. બરાબર.
તો તે દર્શાવવાની સગવડભરી એક પદ્ધતિ છે અને હોલની ગતિ ને પ્રવાહ આય જ મળે છે. પહેલાં આઈ મળતો તો હવે આય જ મળે છે. આમ બે પ્રવાહ મળે છે, એક આઈ અને આય જ. બરાબર. તો પહેલું કયું મુક્ત થયેલા ઇલેક્ટ્રોનની ગતિથી મળે છે, એટલે કે આઈ, અને બીજું એક બંધમાંથી બીજા બંધના ઇલેક્ટ્રોનમાં આવતા જે ગતિથી મળે છે, એટલે કે આય જ મળે છે. ના લખીએ તો ચાલશે. એ જે છે એટલે કુલ વિદ્યુત પ્રવાહ આજે બે મળ્યા ને, આઈ ને આય છે, બેના સરવાળો જેટલો થશે કુલ વિદ્યુત પ્રવાહ. બરાબર. બસ આટલું લખવાનું છે. હવે બીજા વિડીયોમાં જોઈશું.